ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીના ભરાવાને લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરોનો ત્રાસ વધ્યો છે। આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી હતી। શહેરના કેટલાક વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ચિકનગુનિયા, કોલેરા, ઝાડા ઉલટી સહિતના બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં તથા ઝાડી ઝાકરામાં અને અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે। આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે, પણ નવાઈની વાત એ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો ક્વાર્ટર્સની આજુબાજુ ફરી રહ્યા છે, જેના લીધે ડોક્ટર સહિતના સ્ટાફ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું ડોક્ટર સૂત્રોએ કહ્યું હતું। નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોક્ટર તથા અમુક કર્મચારીઓએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા, તાવ સહિતની બીમારીની લપેટમાં આવી રહ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું। જેમાં થોડા દિવસ પહેલા સિવિલમાં ફરજ બજાવતા 2 ડોક્ટર ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા, જ્યારે ચિકનગુનિયામાં અન્ય 2 સપડાયેલાનો સમાવેશ થાય છે। હાજી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે 2 ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે। અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે। જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે। સુરત મહાનગરપાલિકા તરફથી અહીં અમે 8મા ઝોનના કાર્યક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે। તેની અંદર કેમ્પસની અંદર પાણી ભરાવા હોય છે, કન્ટેનરો હોય છે, તેની અંદર વરસાદના કારણે પાણી ભરાવા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બી કામગીરી કરવામાં આવે છે। નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવેલો હોય છે, એ લોકો તરફથી કામગીરી થતી છે, એ લોકોના SSI પણ હોય છે અને એ લોકો કામગીરી કરતા હોય છે। જે નોટિસ ફટકારવામાં આવેલી છે તો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કેવી રીતની પરિસ્થિતિ જોવા મળી છે? આની અંદર નવી સિવિલ હોસ્પિટલની અંદર જે ક્ષતિઓ હતી, જે અમારા ઉપલી અધિકારીઓ અમને જાણ કરીએ કે ભાઈ આ રીતની ક્ષતિઓ તમે શોધો, તો અમે શોધતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમે લોકોને નોટિસ દ્વારા જાણ કરતા હોઈએ છીએ અને તેની અંદર એ લોકોએ પણ કામગીરી શરૂ કરી દીધેલી છે। જે પાણીની ટાંકીઓ જે ઉપર ઢાંકણા ખુલ્લા હોતા હોય છે તે જ પ્રમાણે પાણી ભરાવા થતા હોય છે, કન્ટેનરો પડેલા હોય છે, એ બધી સઘન કામગીરી એ લોકોના દ્વારા કામગીરી ચાલુ કરેલી છે। સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ પણ કામગીરી કરતો હોય છે, એ લોકોની સાથે સાથે અમને સાથ સહકાર એ લોકોનો પણ મળતો હોય છે।